નમસ્કાર મિત્રો, કાલથી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ તારીખ 25, 26 અને 27 ગુજરાતને ધમરોળી નાખશે। આ વરસાદ 5 ઇંચ સુધીનો પડશે। આ વરસાદ ગુજરાતના કયા ભાગોને ધમરોળશે અને ચોમાસાની વિદાયની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને કઈ તારીખે ગુજરાતમાં વધુ વરસાદ પડશે તેની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું। જેથી જે પણ મિત્રો અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે તેઓએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને લાઇક આપી દેવી, સાથે સાથે વિડીયોને શેર પણ કરી દેજો। હવે વાત કરીએ વરસાદથી, તો કાલથી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સાથે 2 ચક્રવાતી સિસ્ટમ બની છે, જે એક થઈને વેલમાર્ક લો પ્રેશર એરિયા બનશે અને ગુજરાતમાં ચોમાસાની વિદાય થાય તે પહેલાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિસ્ટમ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર ઉપર થઈને ગુજરાત પર આવશે। હવામાન વિભાગના વિવિધ મોડલો અલગ અલગ આગાહી આપી રહ્યા છે, જેમાં એક એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ સિસ્ટમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થઈને ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય તેવી શક્યતા છે। જો આમ થાય તો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે હવામાન વિભાગનું ન્યુમેરિકલ મોડલ દર્શાવે છે કે તારીખ 25, 26 અને 27 તારીખે ગુજરાતના મોટા ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। 27 તારીખ પછી વરસાદ નહીં થાય પણ એવું નહીં હોય, પણ 30 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે। બીજી તરફ હવામાન વિભાગે 2 આગાહી કરી છે, જેમાં પહેલી એ છે કે આવનારા 3 થી 4 દિવસમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે, જેની શરૂઆત કચ્છના પશ્ચિમીના ભાગો અને રાજસ્થાનના જેસલમેરમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે, કારણ કે કચ્છના વાતાવરણમાં 850 HPA લેવલ ચક્રવાતી બન્યું છે, જે ચોમાસાની ધરીને દક્ષિણ તરફ ધકેલશે, જેના સ્વરૂપે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે। જ્યારે બીજી આગાહી એ કરવામાં આવી છે કે ગુજરાતમાં તારીખ 25, 26 અને 27 ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, જે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે સૌરાષ્ટ્રના બાકી જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતા છે અને આ જો સિસ્ટમ દરિયામાં ના જાય અને ઉત્તર ગુજરાત તરફ જાય તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડશે। હવે એ જોવાનું છે કે આ સિસ્ટમના સ્વરૂપે ગુજરાતમાં કેવો વરસાદ પડે છે અને જો સિસ્ટમમાં કાંઈ પણ ફેરફાર થાય છે તો તેની માહિતી અમે આ ચેનલ પર આપીશું, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।